નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ આ ચેપ્ટરની અંદર આપણે આગળની થિયરી વિશે અભ્યાસ કરવાનો છે. આપણે ગયા લેક્ચરની અંદર જોયું કે સદિશોના સરવાળા અને સદિશોના બાદબાકી કઈ રીતે કરી શકીએ તથા સદિશોના સરવાળા કરવા માટે જે ત્રણ મેથડ હતી, ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અને પોલિગોનની રીત. આજના લેક્ચરની અંદર આજે આપણે હજુ સદિશ વિશે થોડોક વિશેષ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કોઈ સમતલ આપેલું હોય તો એ સમતલમાં સદિશનું વિભાજન કઈ રીતે કરવું, એટલે કે એનું ટાઇટલ છે સમતલમાં સદિશનું વિભાજન. તો આ ટોપિકને સમજવા માટે આપણે એક સૌથી સાદું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ એક વ્યક્તિ O બિંદુથી ધન x અક્ષ અથવા તો એને આપણે ઈસ્ટ દિશા કહીએ તો એ વ્યક્તિ ઈસ્ટ દિશામાં 3 કિલોમીટર જેટલું સ્થાનાંતર કરે છે. આ દિશાને આપણે કઈ કહીએ છીએ? ઈસ્ટ દિશા કહીએ છીએ. ઓકે, વ્યક્તિએ ઈસ્ટ દિશામાં 3 કિલોમીટર જેટલું સ્થાનાંતર કરે છે. ઓકે, ત્યારબાદ આ વ્યક્તિ એ નોર્થ દિશા, એટલે કે આ દિશાને આપણે નોર્થ કહીએ, એ વ્યક્તિ નોર્થ દિશામાં 4 કિલોમીટર જેટલું સ્થાનાંતર કરે છે. પોતાના ઘરેથી ઈસ્ટ તરફ 3 કિલોમીટર જેટલું સ્થાનાંતર અને ત્યાંથી એ 4 કિલોમીટર જેટલું સ્થાનાંતર નોર્થ દિશામાં કરે છે. તો આપણે અહીંયા જોઈએ કે વ્યક્તિએ કરેલું કુલ સ્થાનાંતર કેટલું. તો અગાઉના ચેપ્ટરની અંદર આપણે ભણી ચૂક્યા છે કે સ્થાનાંતર એટલે આ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતી જે સીધી રેખા જે બને છે એને આપણે વ્યક્તિએ કરેલું કુલ સ્થાનાંતર કહીએ છીએ અને એની દિશા હંમેશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફની હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે આ વ્યક્તિએ કરેલું કુલ સ્થાનાંતર પાયથાગોરસના પ્રમેય પરથી આપણે જાણી શકીએ કે આ 5 કિલોમીટર જેટલું થાય છે. ધારો કે પોતાના ઘરથી આ ઈસ્ટ તરફની દિશા છે તો આ દિશા છે એ નોર્થ દિશા થશે. તો આપણે અહીંયા કહી શકીએ છીએ કે વ્યક્તિ ઈસ્ટ દિશામાં પણ ચાલે છે, સાથે સાથે નોર્થ દિશામાં પણ ચાલે છે અને પરિણામે વ્યક્તિ છે એ આ એ બિંદુ પર પહોંચે છે. તો વ્યક્તિએ કરેલું કુલ સ્થાનાંતર કેટલું છે? 5 કિલોમીટર છે. પરંતુ આપણે જે વસ્તુ ધ્યાનમાં લેવી છે એ વસ્તુ એ છે કે અહીંયા વ્યક્તિ શરૂઆતમાં ઈસ્ટમાં 3 કિલોમીટર સ્થાનાંતર કરે છે અને ત્યારબાદ 4 કિલોમીટર જેટલું સ્થાનાંતર નોર્થ દિશામાં કરે છે. તો અહીંયા આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કરીને જોઈ શકીએ કે 3 + 4 એટલે કે આ જે સદિશ મળે છે, જે સ્થાનાંતરનું સ્થાનાંતર છે એ આપણને પરિણામી સદિશ મળે છે. એટલે કે અહીંયા આપણને બે સદિશ આપ્યા છે, એક ઈસ્ટ દિશામાં 3 કિલોમીટર અને બીજું નોર્થ દિશાનો સદિશ. આ બંને સદિશમાંથી આપણને એક પરિણામી સદિશ 5 કિલોમીટર જે નથી ઈસ્ટ દિશામાં કે નથી નોર્થ દિશામાં, એ ઈસ્ટ અને નોર્થ બંનેની વચ્ચેની દિશામાં છે. તો એક વસ્તુ ફિક્સ થઈ કે ભાઈ બે સદિશ છે તો બે સદિશમાં આપણે ત્રિકોણની રીતનો ઉપયોગ કરી અને આપણે એક પરિણામી સદિશ મેળવી શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે આ પરિણામી સદિશ એ આ બે સદિશથી બનેલો છે. ઓકે,
ત્યારબાદ જો અહીંથી આપણે ઉલટું વિચારીએ, ધારો કે કોઈ એક વ્યક્તિ અહીંયા આપણે શરૂઆતમાં વ્યક્તિને ઈસ્ટ દિશામાં ત્યારબાદ નોર્થ દિશામાં છે એ સ્થાનાંતર કરે છે, પરંતુ જો એ વ્યક્તિ આ દિશામાં 5 કિલોમીટર જેટલું સ્થાનાંતર કરે છે, તો આ દિશા છે એ નથી ઈસ્ટ તરફની દિશા કે નથી નોર્થ તરફની દિશા, તો ઈસ્ટ દિશા કઈ છે તો કે આ છે, નોર્થ દિશા કઈ છે કે આ છે, આપણે લખીએ આ મેન્શન કરીએ નોર્થ અને આ છે ઈસ્ટ. તો અહીં આપણે કહીએ કે આ વ્યક્તિ છે એ ઈસ્ટ દિશા સાથે થીટા જેટલો ખૂણો બનાવીને આ દિશામાં 5 કિલોમીટર જેટલું સ્થાનાંતર કરે છે. ઓકે, એ આપણે કહી શકીએ. પરંતુ આપણે એ જાણવું છે કે આ વ્યક્તિએ ઈસ્ટ દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું છે અને આ વ્યક્તિએ નોર્થ દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું છે. તો આપણે શું કરી શકીએ અહીંયા, તો એના માટે આ જે સ્થાનાંતર સદિશ છે એના શીર્ષ પરથી અહીંયા આપણે ધન x અક્ષની દિશા પર એક લંબ બનાવીએ છીએ, એ જ મુજબ અહીંયા ધન y અક્ષની દિશા પર લંબ બનાવીએ છીએ. તો આપણને ખ્યાલ આવે છે કે લંબ બનાવતા આ O બિંદુથી આ જે આપણને જે મળે છે એ ઈસ્ટ દિશાનો સ્થાનાંતર સદિશ છે, તથા આ સદિશ જે મળે છે એ નોર્થ દિશાનો સ્થાનાંતર સદિશ છે. આપણને મૂલ્ય આપણને આપેલું છે થીટા અને પરિણામી સદિશ 5 કિલોમીટર. તો એના પરથી આપણે આ ઈસ્ટ દિશાનો સ્થાનાંતર સદિશ અને y દિશા એટલે કે નોર્થ દિશાનો સ્થાનાંતર સદિશ આપણે શોધી શકીએ છીએ. જો આને આપણે વાત કરીએ કે આ 3 કિલોમીટર જેટલું છે, તો આ છે કેટલું થશે 4 કિલોમીટર જેટલું થશે. તો અહીંયા ઈસ્ટ દિશામાં 3 છે, તો નોર્થ દિશામાં કેટલું છે 4 કિલોમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધ્યાનમાં બાબત લેવાની છે કે જ્યારે કોઈ આપણને બે ઘટક આપેલા હોય તો એક ઘટક પરથી આપણે એક પરિણામી સદિશ મેળવી શકીએ છીએ, તથા જ્યારે આપણને કોઈ એક ધન x દિશા સાથે થીટા ખૂણે પરિણામી સદિશ આપેલો હોય તો આ પરિણામી સદિશ પરથી આપણે એના બે ઘટક શોધી શકીએ છીએ. વાઇસ વર્સા કેસ છે, બે ઘટક આપ્યા હોય તો એક પરિણામી સદિશ આપણે શોધી શકીએ છીએ. જો આપણને માત્ર પરિણામી સદિશ આપેલો હોય તો એના પરથી આપણે એના બે ઘટક શોધી શકીએ છીએ. તો આમ એક પરિણામી સદિશ છે એમાંથી આપણે બે ઘટક એટલે કે બે સદિશમાં વિભાજન કર્યું છે, એ બે ઘટકના પરિણામે આપણને એક પરિણામી સદિશ મળે છે. તો આને આપણે સમતલમાં સદિશનું વિભાજન કહીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ ધ્યાનમાં અને સૌથી અગત્યની બાબત છે, તો અહીંયા આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ સદિશના લંબ ઘટકો, તો અહીં આપણે ધારો કે એક xy સમતલ છે, x અને y સમતલ છે, આ બંનેનો છેદબિંદુ છે. હવે આપણને કોઈ એક સદિશ xy સમતલમાં કોઈ સદિશ a આપેલો છે જે
ધન x દિશા સાથે ધારો કે થીટા જેટલો ખૂણો બનાવે છે। તો આ સદિશના લંબ ઘટકો શોધવા માટે આપણે સૌપ્રથમ શું કરીએ છીએ કે આ સદિશનું જે શીર્ષ છે આ શીર્ષ પરથી એક x દિશા પર x અક્ષ પર લંબ બનાવશું તથા આ શીર્ષ પરથી આપણે એક y અક્ષ પર લંબ બનાવીએ છીએ। તો અહીં આપણને x અક્ષ પરનો લંબ છે અને આ છે આપણે એક y અક્ષ પરનો લંબ છે। જો આને આપણે નામ આપીએ p q r તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ સદિશનો x અક્ષ પરનો જે લંબ છે એ p બિંદુએ છે એ x અક્ષને છેદે છે। તો આ જે આપણને OP જે સદિશ છે OP એ આપણને x દિશાનો સદિશ x દિશામાં સદિશ છે તથા આ જે OQ સદિશ છે એ આપણને ધન y અક્ષની દિશામાં સદિશ છે એવું આપણે કહી શકીએ છીએ। તો અહીંયા આપણે સરળતા રહે એટલા માટે આપણે નામ આપીએ છીએ OP સદિશ છે એને આપણે એ x સદિશ કહીએ છીએ x દિશામાંનો સદિશ તથા OQ જે સદિશ છે એને આપણે એ y સદિશ આપણે નામ આપીએ છીએ। તો અગાઉ સમતલમાં જેમ વિભાજન જોયું એ મુજબ અહીંયા આપણને એક પરિણામી સદિશ આપ્યો છે તો એ સદિશ પરથી આપણે એના બે ઘટકો શોધ્યા છે। જ્યારે એક ઘટકોની વાત કરીએ તો એક ઘટક છે એ x અને એક ઘટક છે એ y। અહીંયા OQ અને PQ બંને સમાંતર અને સમાન છે માટે PR બરાબર આપણે લખી શકીએ કે AY થશે। ઓકે હવે જો આપણે આ AX સદિશને અને AY સદિશને એકમ સદિશના સંદર્ભમાં લખીએ તો આપણે અગાઉ સમજ્યા છે તે મુજબ x અક્ષની જે દિશા છે એને આપણે i કેરેટ વડે લખીએ છીએ તથા y અક્ષની જે દિશા છે જેને આપણે એકમ સદિશ j વડે દર્શાવીએ છીએ। તો x અક્ષની દિશાનો જે સદિશ છે એ x સદિશ એને આપણે આ મુજબ લખી શકીએ છીએ તથા ay બરાબર આ મુજબ લખી શકીએ છીએ તથા જો આપણે આને ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ એ x સદિશ છે આ એ y સદિશ છે બંને સરંગ છે। જો અહીંયા આપણને O થી P અને P થી R જ્યારે OR છે એ તૂટક છે એટલે કે સરંગ નથી માટે અહીંયા OR છે એ આપણો પરિણામી સદિશ છે। તો પરિણામી સદિશ બરાબર OR બરાબર ત્રિકોણની રીત પરથી આપણે લખી શકીએ કે OR બરાબર OP સદિશ પ્લસ PR સદિશ। તો OR બરાબર A સદિશ છે OP જેને આપણે AX પ્લસ PR આ પ્રમાણે આપણે લખી શકીએ છીએ। જો આપણે એકમ સદિશના સ્વરૂપમાં લખીએ તો સદિશ A બરાબર AX બરાબર આ મુજબ આપણે લખી શકીએ છીએ કેરેટ આ મુજબ લખી શકીએ છીએ। ઓકે ત્યારબાદ અહીંયા આપણે આ આકૃતિની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે ત્રિકોણ POR માં
પી ઓ આર બરાબર કેટલો છે થીટા ખૂણો છે, જ્યાં થીટા એ ખૂણો છે. જો આ આકૃતિ પરથી આપણે જોઈએ cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ ત્રિકોણની અંદર cos થીટા કેટલો બને છે OP છેદમાં OR. તો OP બરાબર OR into cos થીટા થશે, જ્યાં OR નું જે મૂલ્ય છે એટલે કે OR ની લંબાઈ એ સદિશ A નું મૂલ્ય છે, જ્યારે OP નું લંબાઈ એ સદિશ AX નું મૂલ્ય છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે OP બરાબર AX cos થીટા. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે આના વિશે ચર્ચા કરી શકીએ છીએ કે જ્યારે સદિશનું મૂલ્ય દર્શાવવું છે ત્યારે આપણે એને મોડની અંદર લખીએ છીએ. ઘણી બધી બુકોની અંદર ડાયરેક્ટ પણ લખી નાખે છે કે x બરાબર a cos થીટા, પરંતુ આપણે હંમેશા આ જ પ્રથા પાડવાની કે સદિશનું મૂલ્ય છે એ હંમેશા મોડની અંદર લખવાનું છે. અહીંયા આપણને ખ્યાલ ન આવે કે સદિશ આ ax છે એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે, પરંતુ અહીંયા આપણને ચોક્કસ ખ્યાલ આવે કે મોડની અંદર જે છે એ સદિશનું મૂલ્ય છે, માટે હંમેશા આપણે મોડ યુઝ કરવાનો છે. તથા જો આ ત્રિકોણની આપણે વાત કરીએ તો અહીંયા sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે PR છેદમાં OR થશે, એટલે કે PR બરાબર OR into sin થીટા થશે. હવે PR જે છે એ સદિશ AY ના મૂલ્ય જેટલું છે, માટે આપણે આ મુજબ લખી શકીએ છીએ OR sin થીટા. તથા આપણે એને આ મુજબ પણ લખીએ છીએ, બંને રીતે આપણે લખીએ છીએ એ sin થીટા. એટલે કે આ AX બરાબર મોડ AX into I કેરેટ છે. હવે આની કિંમત જો આપણે અહીંયા લખીએ તો આ સદિશને આપણે આ મુજબ લખી શકીએ છીએ અહીંયા x બરાબર મોડ x into I કેરેટ. હવે આની વેલ્યુ આપણને અહીંયા ખબર છે કે મોડ x બરાબર a cos theta into I કેરેટ થશે, તથા એ y બરાબર j કેરેટ એટલે કે મોડ a જે મુજબ લખી શકીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે જે પરિણામી સદિશ છે એના આપણે બે લંબ સદિશ એટલે કે લંબ ઘટકની અંદર વિભાજન કર્યું છે. એક ઘટક છે ax અને બીજો ઘટક છે ay. હવે ax જે છે એ આપણને શું મળે છે a cos થીટા, ay શું મળે છે એ sin થીટા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ બરોબર દિમાગમાં ફિટ કરવાનું છે કે જ્યારે કોઈ સદિશના લંબ ઘટકો બનાવવામાં આવે ત્યારે ધારો કે આ સદિશ a x અક્ષ સાથે થીટા ખૂણો બનાવેલો છે, x અક્ષ સાથે થીટા ખૂણો બનાવેલો છે, તો જેની સાથે થીટા ખૂણો બનાવેલો હોય એ દિશાનો જે ઘટક હશે એ હંમેશા cos ઘટક હશે, જ્યારે એની સામેનો જે ઘટક હશે એ હંમેશા sin ઘટક હશે. એટલે કે જે
જેની સાથે ખૂણો બને છે એ ઘટક હંમેશા cos ઘટક હોય છે અને બાકીનો ઘટક છે એ sin ઘટક હોય છે, જે આપણે ધ્યાનમાં રાખવાનું છે. તથા જો આપણે એના મૂલ્યની વાત કરીએ તો અહીંયા આપણે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે લખી શકીએ છીએ કે OR સ્ક્વેર બરાબર OP સ્ક્વેર પ્લસ PR સ્ક્વેર. હવે OR એટલે કે સદિશ A નું મૂલ્ય છે માટે આપણે અહીંયા લખી શકીએ છીએ સદિશ mod A નો વર્ગ is equal to OP પ્લસ આ મુજબ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મૂલ્ય માટે આપણે ફરજિયાત મોડ યુઝ કર્યું છે માટે મોડ બરાબર આ મુજબ લખી શકીએ છીએ. તો સદિશ A નું મૂલ્ય આપણે જો આપણને એના બે લંબ ઘટકો આપેલા હોય તો એ લંબ ઘટકો ઉપરથી આપણે આનું આપણે મૂલ્ય શોધી શકાય છે. √ax² +√માં ay² છે. જો આપણે આની દિશા શોધવી છે તો આ જે છે એ થીટા ખૂણો બનાવે છે માટે tan થીટા બરાબર શું થશે PR છેદમાં OP. PR શું છે AY છે અને OP એ x ઘટકનું મૂલ્ય છે માટે આપણે લખી શકીએ કે tan થીટા બરાબર AY છેદમાં AX અને તે પરથી થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ tan ઇન્વર્સ આ મુજબ લખી શકીએ છીએ. તો અહીંયા આપણે એની મૂલ્ય તથા દિશાની વાત કરી તો સદિશના લંબ ઘટકો છે એક x દિશામાં જે ઘટક છે x અને y પરસ્પર એકબીજાને લંબ છે માટે આપણે એને લંબ ઘટકો કહીએ છીએ. આ લંબ ઘટકોનું મૂલ્ય કેટલું હશે x દિશાનું ઘટક અને y દિશાનું ઘટક જે આપણે અહીંયા જોયું તથા પરિણામી સદિશનું મૂલ્ય કેટલું અને આ પરિણામી સદિશ કઈ દિશામાં કેટલા ખૂણે છે જેને વિશે પણ આપણે અહીંયા વાત કરી છે. આ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી છે એક જે સદિશ છે જો અહીંયા આપણે લખીએ તો એમ લખી શકીએ છીએ કે સદિશ A બરાબર AX પ્લસ AY. હવે AX આપણને ખબર છે AX cos theta into I caret plus AY sin theta into J caret. આ મુજબ આપણે લખી શકીએ છીએ AX I plus AY sin theta J. અહીંયા આપણને દ્વિપરિમાણમાં છે સમતલ x અને y સમતલ છે એટલે માટે દ્વિપરિમાણ છે માટે અહીંયા x અક્ષનો લંબ ઘટક અને y અક્ષનો લંબ ઘટક છે. જો ત્રિપરિમાણ સિસ્ટમ હોય તો x y અને z આ મુજબ આપણે છે એ ગણતરી કરવાની થતી હોય છે જેની જો આપણે ટૂંકમાં માહિતી લઈએ તો આ મુજબ આપણે લખી શકીએ છીએ.
ત્યારબાદ આપણે જોઈએ કે જો આપણને ત્રિપરિમાણમાં સિસ્ટમ આપેલી હોય તો આપણે સદિશને કઈ રીતે દર્શાવી શકીએ છીએ? ધારો કે આ એક ઉદ્ગમ બિંદુ છે, then x, then y અને આ z છે. હવે આપણને એક સદિશ આપ્યો છે એ સદિશ. હવે અહીંયા આપણે ત્રિપરિમાણમાં બોર્ડ ઉપર થોડુંક સમજવા માટે આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે કે બોર્ડ ઉપર આપણે છે એ દ્વિપરિમાણ ઈઝી રીતે સમજી શકીએ છે. ત્રિપરિમાણ માટે આપણે જોઈએ કે a ના શીર્ષ પરથી x અક્ષ પર બનાવેલો જે લંબ એ જ મુજબ y અક્ષ પર બનાવેલો લંબ અને એ જ મુજબ આ z અક્ષ પર બનાવેલો લંબ છે એ થશે. જો x અક્ષ પર બનાવેલો લંબ છે એને આપણે x અક્ષ દિશાનું સદિશ એ x કહીએ તથા આ જે સદિશ છે એને આપણે એ y કહીએ છીએ અને આ જે z છે એને આપણે એ z સદિશ નામ આપણે આપીએ છીએ. જો આને આપણે નામ આપીએ O P Q અને R તો આપણે જોઈએ O થી P જે x અક્ષ દિશાનો સદિશ જેને આપણે એ x નામ આપ્યું છે એટલે કે OP સદિશ બરાબર એ x સદિશ થશે જેને આપણે એકમ સદિશના સ્વરૂપમાં આ મુજબ લખી શકશું x * i કેરેટ OQ સદિશ એ y એટલે કે આ મુજબ લખી શકશું અને z છે OR z સદિશ અને આપણે k કેરેટ વડે દર્શાવીએ છીએ. ઓકે, ત્યારબાદ જો આપણે અહીંયા વાત કરીએ જો xz સમતલની વાત કરીએ આપણે તો xz સમતલમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી અને એક પરિણામી સદિશ મેળવી શકીએ છીએ. તો અહીંથી એક OR ને સમાંતર બનાવીએ છીએ અને આ જે છેદ બિંદુ છે તેને આપણે અહીંથી અહીંયા જોઈન્ટ કરીએ છીએ. ધારો કે આ S બિંદુ છે તો OS સદિશ છે OS સદિશ એ કયા બે સદિશનું પરિણામી છે RS which is equivalent to OP અને OR which is equivalent to PS છે. માટે આપણે અહીંયા જો વાત કરીએ AX સદિશ અને RO સદિશ which is equivalent to PS સદિશ છે એટલે આને આપણે આ મુજબ લખી શકીએ છીએ. તો ત્રિકોણની રીતનો ઉપયોગ કરીને OP plus PS તો આપણને OS મળે છે એટલે કે અહીંયા આપણે લખી શકીએ છીએ OP સદિશ plus PS સદિશ એટલે કે બે OR સદિશ છે. હવે OS સદિશ ને શું થશે OP સદિશ એટલે કે AX સદિશ OR સદિશ એટલે કે Z સદિશ છે. તો OS સદિશ આપણને છે એ આ પ્રમાણે મળે છે AX plus AZ સદિશ મળે છે. ઓકે, હવે ત્યારબાદ જો આપણે વાત કરીએ કે A સદિશ એ કયા બે પરિણામી સદિશનું ઘટક છે એટલે કે એક OS સદિશ અને ત્યાંથી જો આપણે વાત કરીએ OS ઓકે, ત્યારબાદ આપણે જોઈએ
કે અહીંયા OS અને OQ સદિશનો જે બે એકબીજાને લંબ ઘટક છે અને પરિણામ આપણને એ સદિશ મળે છે. અહીંયા આકૃતિ બનાવવામાં થોડીક છે એ મિસ્ટેક થઈ છે. આ જે છે આ મુજબ આવવું જોઈએ. OS છે. ઓકે, તો OS અને PQ આ બંને ઘટકને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરી અને જોઈએ તો આપણને છે એ ઘટક મળે છે. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે OS ઘટક પ્લસ OQ સદિશ બરાબર આપણને એ સદિશ મળે છે. તો OS સદિશ બરાબર AX પ્લસ AZ છે. AX AZ છે પ્લસ OQ બરાબર AY છે બરાબર એ સદિશ છે. તો અહીંયા આપણે એકમ સદિશના સ્વરૂપમાં લખીએ તો આ મુજબ આપણે લખી શકીએ છીએ કે AX AY અને AZ આપણને ખબર છે. જે કિંમત અહીંયા રાખતા આપણને એ સદિશ આપણે લખી શકીએ છીએ. એ સદિશ બરાબર શું લખી શકીએ છીએ I caret J caret પ્લસ K caret. તો ત્રિપરિમાણમાં કોઈ પણ સદિશ છે એ સદિશ એને આપણે I J અને K ના સ્વરૂપમાં લખી શકીએ છીએ. જો દ્વિપરિમાણ હશે તો આપણે એક I J અથવા તો J K અથવા તો K આ કોઈ પણ બે પરિમાણમાં આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે એ સદિશને આપણે ત્રિપરિમાણમાં વાત કરી છે. તથા જો આપણે વાત કરીએ તો પાયથાગોરસના પ્રમેય પરથી અહીંયા પણ આપણે લખી શકીએ કે એ સદિશનું મૂલ્ય કેટલું થશે. તો એ સદિશનું મૂલ્ય છે એ x સ્ક્વેર ay સ્ક્વેર મુજબ. તો પરિણામી સદિશ a નું મૂલ્ય કંઈક આ પ્રમાણે આપણે શોધી શકીશું. તો અહીંયા આપણે આ વાત કરી ત્રિપરિમાણ સિસ્ટમની અંદર સદિશને કઈ રીતે છે એ દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું કે સદિશના વિભાજન કઈ રીતે કરવું તથા સદિશને લંબ ઘટક ક્યાં હોય છે. એનો જે એક ઘટક છે એ જે થીટા ખૂણો જે બનાવે છે એ cos ઘટક છે અને એનો જે સામેનો ઘટક છે એ sin ઘટક બને છે. ત્યારબાદ આપણે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં પણ સદિશને કઈ રીતે એના લંબ સદિશ દ્વારા છે એ દર્શાવી શકીએ એ આપણે જોયું છે. તો અહીં આપણે આજના લેક્ચરને એ સમાપ્ત કરીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. જય ભારત, જય હિન્દ.